લાખોની પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રા સુરેન્દ્રનગર પહોંચી છે ત્યારે જાહેર સભામાં બ્રિજરાજ સોલંકીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું, હું નરેન્દ્ર મોદીને હિન્દુ નથી માનતો. નમસ્કાર, હું છું મમલ. તો આવો સાંભળીએ બ્રિજરાજ સોલંકીએ વધુમાં શું કહ્યું. જે રીતના દિલ્હીમાં અને પંજાબમાં અરવિંદ કેજરીવાલ સાહેબે અને આમ આદમી પાર્ટીએ કામ કર્યા છે એનો લાભ ગુજરાતની જનતાને પણ અપાવવાનો છે. મિત્રો, દરેક સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકો આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીથી ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. કયા સમાજની વાત કરું? હું પાટીદાર સમાજની વાત કરું કે અમરેલી જિલ્લાની અંદર પાયલબેન ગોટી નામની એક અપરિણિત મહિલાને ઘરમાં ઘૂસીને રાતના 12 વાગે આ ભાજપના ઈશારે પોલીસે વરઘોડો કાઢવાનું કામ કર્યું, એને પોલીસ સ્ટેશન લઈ જઈને પટ્ટા મારવાનું કામ કર્યું. આ અન્યાય પાટીદાર સમાજની દીકરી સાથે થયો છે. કોળી સમાજની વાત કરું તો જસદણ વિછિયાની અંદર કોળી સમાજના 92 નિર્દોષ લોકો ઉપર 307 જેવી ગંભીર કલમો લગાડી એને માર્યો, જેલમાં નાખવાનું કામ કર્યું. કયા સમાજની વાત કરું? દલિત સમાજની વાત કરું, માલધારી સમાજની વાત કરું, ક્ષત્રિય સમાજની વાત કરું, તમામ સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકો સાથે આ લોકોએ અન્યાય કર્યો છે. ત્યારે આવનારી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે ત્યારે આ લોકોને છઠ્ઠીનું ધાવણ યાદ દેવડાવવાનું કામ ચોટીલાની જનતાએ કરવાનું છે. મિત્રો, અને જે લોકોએ પણ આમ આદમી પાર્ટી સાથે ગદ્દારી કરી છે એને પણ જડમૂળમાંથી ઉખાડવાનું કામ તમારા શિરે આવ્યું છે. મિત્રો, ત્યારે આપ સૌને એટલી જ વાત કરીશ કે અહીંયા બહોળી સંખ્યામાં મારા યુવાનો બેઠા છે અને હર હંમેશ હું યુવાનોને કહું છું કે બ્રિજરાજ સોલંકી માત્ર એક 30 વર્ષનો યુવાન છે અને આમ આદમી પાર્ટીએ ખૂબ જ મોટી જવાબદારી આમ આદમી પાર્ટીમાં આપી છે. ત્યારે સમગ્ર ગુજરાતની અંદર 50 લાખ કરતા પણ વધારે શિક્ષિત યુવાનો બેરોજગાર ફરી રહ્યા છે. દરેક કલાકે 2 યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે. ત્યારે યુવાનો, આપણી ગુજરાતની રાજનીતિથી દૂર ન ભાગો. સારા અને સાચા લોકોએ આ ગુજરાતની રાજનીતિ છોડી દીધી, મૂકી દીધી. એટલા માટે ખોટા અને ખરાબ લોકોએ આ ગુજરાતની રાજનીતિ ઉપર કબજો કરી લીધો છે. આ ગુજરાતની રાજનીતિમાં તમારી અને મારી જેવા યુવાનોએ આવવું પડશે, ખેડૂતોએ આવવું પડશે, મહિલાઓએ આવવું પડશે અને એવા લોકોએ પણ આવવું પડશે જે નાના, દબાયેલા, કચડાયેલા, પછાત, ગરીબ, અશિક્ષિત અને વ્યસનોથી ઘેરાયેલા તમામ સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકોનો અવાજ રોડ રસ્તાથી લઈને વિધાનસભા સુધી પહોંચાડી શકે. યુવાનો, તમે શહીદ આઝમ સરદાર ભગતસિંહને માનવા વાળા લોકો છો, શહીદ સુખદેવ અને રાજગુરુને માનવા વાળા લોકો છો, 18 વર્ષના શહીદ ખુદીરામ બોઝને માનવા વાળા લોકો છો. યુવાનોએ જ્યારે આ દેશની અંદર શહીદી આપી ત્યારે જઈને અંગ્રેજોની ગુલામીમાંથી આપણે મુક્ત થયા છીએ. યુવાનોએ જ્યારે કુરબાની આપી ત્યારે જઈને દેશનું લોકતંત્ર અને સ્વતંત્ર બચ્યું છે. અને આજે જ્યારે આપણું ગુજરાત ખતરામાં છે, ગુજરાતના ખેડૂતો ખતરામાં છે, ગુજરાતના યુવાનો ખતરામાં છે, ત્યારે આપણે સૌએ આમ આદમી પાર્ટીમાં જોડાવવું પડશે. અરવિંદ કેજરીવાલ સાહેબની આંગળી પકડીને આગળ વધવું પડશે. હું હર હંમેશ કહું છું, ઉત્તરથી લઈને દક્ષિણ સુધી, પૂર્વથી લઈને પશ્ચિમ સુધી, જો કોઈની પાસે ભ્રષ્ટાચારની દવા હોય, જો કોઈ ભ્રષ્ટાચારનો કાળ હોય તો એનું માત્ર એક જ નામ છે અને નામ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી છે. તમારે મને વચન આપવાનું છે, મને ખાતરી આપવાની છે કે ચોટીલા નહીં પરંતુ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટીની સીટો આવી જોઈએ. તમામ વિધાનસભા આમ આદમી પાર્ટી જીતવી જોઈએ. મને ખ્યાલ છે કે આજની આ સભામાં લોકોને નો આવવા દેવા માટે ઘણા બધા તાઇફાઓ કરવામાં આવ્યા, ઘણા બધા પ્રયત્ન કરવામાં આવ્યા, પરંતુ છેલ્લી વાત કહીને મારી વાણીને વિરામ આપીશ. આ જાહેર મંચ ઉપરથી આ ભાજપને હું કહેવા માંગીશ, એના નેતાઓને કહેવા માંગીશ કે તમે ગમે એટલો ન્યાય કરો, અત્યાચાર કરો, ખોટા કેસો કરો, જેલમાં નાખો, પરંતુ અમે ખેડૂતના દીકરા તમારી સામે મોરો દઈ દેવા માટે તૈયાર છીએ. હું તમને કહેવા માટે આવ્યો છું કે લાગશે વાર પણ આવશે મજા. તમે સૌ આમ આદમી પાર્ટીને સમર્થન આપજો. લડવું છે કે નથી લડવું? જીતવું છે કે નથી જીતવું? તો હું અહીંથી નારો આપીશ કે લડેંગે. તમારે સવે 2 હાથ ઉપર કરી તાળી વગાડીને કહેવાનું છે કે જીતેંગે. તૈયાર છો? તો બોલો લડેંગે. તાળી વગાડીને કહેવાનું છે, 2 હાથ ઉપર કરી તાળી વગાડીને કહેવાનું છે, બોલો લડેંગે. અરે લડેંગે, અરે લડેંગે, અરે લડેંગે, અરે લડેંगे.
બોલો ભારત માતા કી, ભારત માતા કી જય જવાન, જય જવાન। प्रवीण तुम आगे बढ़ो, मनोज भाई तुम आगे बढ़ो, रमेश भाई तुम आगे बढ़ो। खूब 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 आभार आप सौए जे મને શાંતિથી સાંભળ્યો, આ મને તક આપી તે બદલ તમામ આયોજક મિત્રોનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ને આવો સાથ સહકાર અને પ્રેમ હર હંમેશ મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને બ્રિજરાજ સોલંકીના જય જવાન જય કિસાન ભારત માતા કી જય। આ સમગ્ર મામલે આપ શું વિચારો છો કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ, ધન્યવાદ।